ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક વધતા બજારમાં ચહલપહલ તો વધી છે, પરંતુ ખેડૂતો માટે સ્થિતિ ચિંતાજનક છે। સિઝનની શરૂઆતમાં જ્યાં માત્ર 50 થી 100 બોક્સ આવક થતી હતી, ત્યાં હવે દૈનિક 8,000 થી 10,000 બોક્સ સુધી આવક પહોંચી છે। આ વધારાની આવકના કારણે કેરીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। શરૂઆતમાં 1,500 થી 2,000 રૂપિયા સુધી આ કેરી વેચાતી હતી અને હવે 700 થી 1,200 રૂપિયાની વચ્ચે વેચાઈ રહી છે, પરંતુ આ ઘટાડો માત્ર બજારની માંગ પુરવઠાની અસર નથી। આ વર્ષે કમોસમી વરસાદ, માવઠા અને વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાન પણ થયું છે। અનેક બગીચાઓમાં ફળ તૂટી પડ્યા છે, ગુણવત્તા ઘટી અને ઉત્પાદન પણ ઘટ્યું છે। પરિણામે ખેડૂતો અને બગીચાના ઇજારદારો બંનેને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવમાં ઘટાડો થતા ડબલ માર પડી રહ્યો છે। ખર્ચ વધતા અને આવક ઘટતા હવે ખેડૂતો માટે નફો મેળવવો મુશ્કેલ બન્યો છે। જો આવું જ ચાલુ રહેશે તો કેસર કેરી ઉગાડતા ખેડૂતો માટે આગામી સમય વધુ મુશ્કેલ બની રહી છે અને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક તો થઈ રહી છે, પરંતુ તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન જશે, તેમને નફો નહીં મળે તેવા પ્રકારનું હવે ખેડૂતો તરફથી કહેવામાં આવી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત સંજય વેકરિયા જોડાઈ ગયા છે। સંજયભાઈ, આવક વધી છતાં પણ ખેડૂતોને ભાવ કેમ નથી મળી રહ્યા? ભાવ ન મળવાના મુખ્ય કારણોમાં જો જોઈએ ને બેન, તો જે કેરીની ક્વોલિટી હોવી જોઈએ એ પ્રોપર જળવાતી નથી। આપણા જે ખેડૂતો છે એ વરસાદને કારણે અને જે વાવાઝોડાના કારણે કેરીઓ ડેમેજ થાય એને કારણે આ હાલના માર્કેટમાં જે ખરેખર ભાવ હોવા જોઈએ એની કરતા ઘણા આ વર્ષમાં ઓછા મળે છે। એનું મુખ્ય કારણ જે વાતાવરણમાં જે ઇફેક્ટ આવી અને જેને કારણે વરસાદ અને પવન એ બંનેની ઇફેક્ટ કેરીના ફ્રૂટ ઉપર પડવાને કારણે જેની ક્વોલિટી હોવી જોઈએ એ ડાઉન હોવાને કારણે લોકો અત્યારે હજુ ખરીદીમાં બહુ રાહ જોવે છે અને એટલે ભાવ ન મળવાનું મુખ્ય કારણ જોઈએ તો એ છે। સંજયભાઈ, હવે 700 થી 1,200 રૂપિયા પેટીના ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે, તો તે ખેડૂતોને પોસાય એમ છે ખરા? ના બેન, 400 થી જે 1,200 ની વાત કરી ને, એટલે આમ તો 400 રૂપિયા તો બહુ ઓછા છે, કારણ કે જે ઇજારદારો ખેડૂતો પાસેથી જે બગીચાના ઇજારા કોન્ટ્રાક્ટ રાખે છે એ પણ મિનિમમ 700-800 રૂપિયા 10 કિલો ગણી અને એવરેજ કરીને એ લોકો રાખતા હોય છે। એટલે ખેડૂતોને તો નુકસાન છે, સાથે સાથે જે ઇજારદારો જે રાખતા હોય એમને પણ આમાં ઘણું એવું નુકસાન જાય, કારણ કે એનું કેલ્ક્યુલેશન પ્રમાણે પણ એનો ભાવ નથી મળતો। સંજયભાઈ, ખેડૂતો 10 કિલો કેરી ઉગાડે તો તેમાં કેટલો ખર્ચ થતો હશે? એકચ્યુઅલમાં બેન, જો 10 કિલો એવરેજ જો વ્યવસ્થિત મેન્ટેનન્સ કરે તો 500 થી 600 રૂપિયા જેવો એને માર્કેટ પહોંચાડવા સુધીમાં ખર્ચ જ થઈ જતો હોય છે। તો હવે સંજયભાઈ, આવનારા દિવસોમાં ખેડૂતોને હવે જે કેરીના ભાવ મળી રહ્યા છે તો તે વધવાની આશા છે ખરા? હાજી બેન, જે ખેડૂતો પોતાનું વેલ્યુએશન એડિશન કરી અને જે પોતાનું માર્કેટ કરે છે, ટૂંકમાં જે ઓપન માર્કેટમાં મોકલવાને બદલે જે પોતાની બ્રાન્ડ આખી ઊભી કરી અને ક્વોલિટી જે આપે છે એને તો સારા એવા ભાવ છે। એ લોકોના અત્યારે 10 કિલોના ભાવ બેન 1,500 થી લઈને 2,500 રૂપિયા એનું ડાયરેક્ટલી બોક્સ, ટૂંકમાં 10 કિલોનું સીધું એના પોતાના ફાર્મથી ડાયરેક્ટ પાર્ટીના ઘર સુધી પહોંચે છે। એવી વ્યવસ્થાઓ પણ જે હોશિયાર ખેડૂતો છે એમને કરી રાખી છે અને એવું એ કરે પણ છે અને સારું કમાય છે એમાં। તો સંજયભાઈ, હવે તેવા પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા હતા કે હવે જે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં દલાલો છે તે પણ ખૂબ પૈસા ખાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને જે કેરીના પાક મળવા જોઈએ તે મળતા નથી અને તેમને દલાલી આપવી પડે છે। હાજી બેન, કોઈ માર્કેટ યાર્ડની અંદર આવું પણ થઈ રહ્યું છે, જ્યાં વેપારીઓ અને જે દલાલો હોય છે એનું નાના મોટી સાંઠગાંઠો રહેતી હોય તો આમાં ખેડૂતોને નુકસાનનો વારો આવે છે। તો સંજયભાઈ, હવે ખેડૂતો દલાલ વગર સીધું ડીલ ન કરી શકે? કરી શકે બેન, ઘણા ખેડૂતો હવે છે ને પોતાનું આખું માર્કેટ ઊભું કરે છે, પછી ગવર્મેન્ટ આપણી સરકારશ્રી પણ અમદાવાદની અંદર એક મોટું માર્કેટ આપે છે, જે ખેડૂતો ટૂંકમાં જે સારી એવી ક્વોલિટી તૈયાર કરે છે એને ડાયરેક્ટલી ગ્રાહક સુધી આપવા માટેનું એક રિવરફ્રન્ટ આગળ મોટું માર્કેટ આપે છે કે ખેડૂતો ત્યાં પોતાનો માલ ત્યાં અને ફ્રી ઓફ ચાર્જમાં આપે છે અને રહેવા જમવાની સુવિધા પણ આપે છે ગવર્મેન્ટ।
જી સંજયભાઈ, જે ઉનાળાની શરૂઆતમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું, તો હવે તે દરમિયાન સરકારે કહ્યું હતું કે સર્વે કરાશે અને વળતર આપવામાં આવશે, તો તેવા કોઈ જે સરકાર તરફથી કઈ વસ્તુ કહેવામાં આવી હતી અથવા તો કોઈ નિવેદન આપવામાં આવ્યું હતું કે કેમ? આજે બેન એ વાત પણ થઈ હતી કે ભાઈ વાવાઝોડાની અસરો શરૂઆતના બેજમાં જ આવી ગઈ હતી અને રિયલમાં ઘણા ખેડૂતોના બગીચા બેન આખા સાફ થઈ ગયા. જે તે સમયે હાર્વેસ્ટિંગનો સમય હતો, ઘણા ખેડૂતોનો જે એડવાન્સ જે તૈયાર હતી કેરીઓ એ બધી પૂરી થઈ ગઈ, તો એમને તો બહુ મોટું નુકસાન થયેલું હતું અને સરકારશ્રી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે આનો સર્વે કરી અને જે તે નુકસાની છે એ ખેડૂતોને આપણે એને વળતર ચૂકવાશું. જી જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.